સતકેલ સાહેબ કાયમ પંથ જ્ઞાન સંપ્રદાય ચેનલમાં આજે 7મા ભાગ વિશે વાત કરીશું। अर्थ शेष बुधन को अंग 48मुं विषय આપણે વાત કરીશું। तब बोले से सामत लाई मोई मिलिया सोई देव बताई मांड कहूँ प्रथम मुलताणी उपजे दृष्टि तहाँ लियो गाणी। शेष जी सत्यतापूर्वक कह सके મને ઉપદેશ કરનાર નિરંજન આદિપુરુષ છે। પ્રથમ સૃષ્ટિના ઉત્પત્તિ ક્રમની ગણતરી કરી કહું છું। નિરંજન તે પ્રથમ ભઈ માયા माया के सुत तीन गुण आया सो तीन भय सृष्टि के करता शोध लोक उपजावन हरता। प्रथम उत्पत्ति निरंजन पुरुष थी माया અને માયાથી ત્રણ ગુણ ત્રણ ગણનો ઉદ્ભવ્યા છે। તેમજ સાવિત્રી ઉમિયા લક્ષ્મી એ ત્રણ પુત્રીઓ ઉત્પન્ન થયા છે। ત્રણ ગુણથી સૃષ્ટિનો વિસ્તાર થયો છે જે 14 લોકના ઉત્પાદક છે। પ્રથમ દાનવ દેવ ઉપાયે સૃષ્ટિ ઉપલય आन वसाए दैत गए देवन को खाई खोज नहीं दिया रहाई। प्रथम देव दानवो उत्पन्न કર્યા અને સૃષ્ટિ વસાવી ત્યારે દાનવો દેવતાનો નાશ કર્યો। બહોરુ બેર તિનકુ દિયે મારી तीन गुण आयुध करधारी तो भी सृष्टि नहीं कई बाची रची रची था के विश्व विरंची। आ प्रमाणे देवोनो दानवो घणा काळ सुधी नाश कर्यो। त्रिगुणात देवोने आयुषधारी युद्ध कर्યું તો પણ સૃષ્ટિમાં દેવોનો પરાજય થયો। સૃષ્ટિ ઉત્પન્ન કરવામાં વિષ્ણુએ ઘણો જ શ્રમ કર્યો। વારંવાર સૃષ્ટિ રચના કરી પણ દાનવો સામે હારી ગયા। દાનવે હાર આપી। જબ સંકટ તીનું કુણ પાયે અધબદ કહી કરતા રટાયે બ્રહ્મા સોઈ શસ્ત્ર મુખધારી વિષ્ણુ સો પૂજા હમારી। જ્યારે ત્રિગુણાત તેઓ તથા શેષજી હાર પામી હતાશ થયા ત્યારે કરતા ધણીની ધીરજ પ્રાર્થના કરવા લાગે છે। त्राहे त्राहे करी युग में विलोके करी पोकार सर सोलोके यही प्रकार ध्यान धरी नित्य करत विलाप कहत गुण वित्य। आ प्रमाणे दानवोना ત્રાસથી હતાશ થઈને અગમ્ય પદનું અવલોકન કરી અને ધ્યાન ધરી ગદગદ કંઠે ઘણા જ યુગો પ્રાર્થના કરી। गगन गिरा जब गई तासन की सुनी कलत पंत तीन गुण मन की तबे पुरुष कोई देहधारी आया ब्रह्मा विष्णु दर्शाया। त्रिगुण देवोनो भय भयलो अंतरनो अवाज आकाशમાં ઘણો જ ગુંજરાવ થયો જેથી એક પુરુષ શરીર ધારણ કરી દેવોની પાસે આવ્યા। सेमा सेमा क्यों शब्द उच्चारे को सुत क्यों आतुर पोकारे तो संकट होई मैं समझ कीजे हमें किए त्रास मिटाए दीजे। તેમજ સંત થાવ એવા ઉચ્ચાર કરી કહેવા લાગ્યા કે તમે અધીર બની કેમ અતિ વિલાપ કરો છો ત્યારે કહો જેથી હું કષ્ટ નિવારણ કરીશ એવું એ બોલે છે। જબ બ્રહ્મા વિષ્ણુ મુખ બોલે અધીન હોય દીનતા દલ ખોલે ओ स्वामी संकट अति भारी दानव देवलिया व्यापारी। रजगुण रूपी ब्रह्मा सतगुण रूपी विष्णु नम्रतापूर्वक दीनवाणी थी
કહેવા લાગ્યા કે એ સ્વામી, દેવલોકને દાનવો ત્રાસ આપી નાશ કર્યો છે, જેથી અમને ઘણું જ કષ્ટ થયું છે. અમુકું પણ બહુ ત્રાસ પમાડે, ફરી કરી જુદ લડે અતિ ચાડે, તો હું દાનવ ગંજનવે ગૈયા, તાતે હમ પોકાર કરૈયા. અમારો વારંવાર સામનો કરી ઘણી જ વાર હતાશ કર્યા, અને દાનવોનું બળ વધુ હોવાથી અમુ હારી જવાના પુકાર કર્યો છે. અબે સ્વામી સંકટ સબ કાપો, મારી દહિતને અબે કરી ધાપો, તબે સ્વામી સંગ્રામ રચાયા, મારી દહિતન દેવ બચાયા. હે સ્વામી, દાનવો સામે સંગ્રામ કરી, દાનવનો નાશ કરી, અમને નિર્ભય કરી. તેમણે દાનવોના સંગ્રામમાં નાશ કરી દેવોનો બચાવ કર્યો. મહા અદભુત પાય બુધ જબહી, અભૂત बितुल डर भय तबही, जब हम ही हित में बतवाया, अवनी पर हल्का भैया. હંસ રૂપ ધારણ કરી આવેલા મહાપુરુષ દાનવો સાથે ધ્રંદ યુદ્ધ કર્યું અને તેઓને હાર આપી. ત્યારે સૃષ્ટિ પર વ્યાકુળતા સવાઈ હતી, તે મટી શાંતિ થવા લાગી તેવી શેષજીને ખાતરી થઈ. તબે હમ રૂપ જુગલ દો લઈએ, એક આયે એક તાહા પઠાયે, અવની પર હમે ઈસની આલા, કરઈ યુદ્ધ પુરુષ મોય માલા. તે વખતે શેષજીએ બીજું રૂપ ધારણ કરી સૃષ્ટિ પર આવી દાનવો અને આવનારી પુરુષોનું યુદ્ધ જોયું. માર માર સબ દૈત હટાએ, જબ વા પુરુષ પુના પે આए, કરને લગે વિનતી તિनु દેવો, ધૂપ દીપ પુષ્પાદિક સેવા. દાનવો હરાવી અને હંસ પુરુષ ત્રણેય દેવોને સન્મુખ આવ્યા. ત્યારે દેવોએ ધૂપ દીપ અને પુષ્પાદિક અર્પણ કરી પ્રાર્થના કરવા લાગ્યા. હમ હી પણ લાગે તેનું પાયે, કરી સ્તુતિ માં દિન તાઈ, તબે પુરુષ પે કોઈ પ્રીતે બોલાયે, અવની સોડે શેષ ક્યું આયે. શેષજી દિનતાપૂર્વક તે વખતે પ્રાર્થના કરતા હતા કે જે કોઈ હંસ પુરુષે પ્રેમ સહ અને આધારપૂર્વક પૂછ્યું કે તમે પાતાળ છોડી પૃથ્વી પર કેમ આવ્યા છો, ત્યારે તબે હમ બોલે દીન ઉચારે, સુનિયાએ અવની તમે કારે, અભે કરતા કો નામ તુમારા, સો હૃદય ધ્યાન હમારા. તે વખતે શેષજી કહેવા લાગ્યા કે પૃથ્વી ડોલવાથી હું અહીં આવ્યો છું, તો આપણું નામ મને જણાવો, જેથી મને આપનું સ્મરણ રહે. તબે પુરુષે નીજે નામ કહાયા, રંકાર જપ દીના ધ્યાના, જબ મેં ધ્યાન મેરો રંકારા, સો સ્વામી કરી કહો વિસ્તારા. આવા મૃદુલતા ભર્યા શેષજીના વચન સાંભળી હંસ પુરુષે પોતાના નામ જણાવી રણંકાર લક્ષ કરવા ઉપદેશ કર્યો. ત્યારથી મારું લક્ષ રણંકારનું છે એવું કરુણાસાગર પ્રત્યે શેષ વિસ્તારપૂર્વક કહ્યું. વિરંચી વિશું અમ કે જબ સે રામ વેદા में लखे, हंस बोले तुम शेष नरेशा, पूजो नाम तुम दे बेसा. બ્રહ્માજી અને વિષ્ણુ લક્ષ રણકારનો છે અને તે વેદોમાં પણ રમેતી રામ શબ્દથી જણાવેલું છે. તે દેહના આકારવાળું છે. સો પુરુષે દેકા નામા, લીના નિજ ચૈતન તુમ્હી નીચીના, સો દેવી કા નામ રંકારા, સો સમરો તુમ શેષ બચારા. ભગવાન કરુણાસાગર શેષજીને ઉદ્દેશીને કહે છે કે તમોએ શરીર ધારી રટણ કર્યું છે, પણ નિજ કૈવલના અજાણ છો
નિરંકાર એ દેહનું નામ છે. તો હે શ્રેષ્ઠજી, તમો તે વિચાર લક્ષમાં લીધો છે. સો પૂરું કાળિયંજન આયે તે ઉનકે સૂતતિનું ગુણ જાણે તે સો નિરંજન સમરણ રંકારા તુમકુ પણ તે દિન મારા. એ રંકાર વ્યંજન રૂપ છે, તે અવતાર ધારણ કરી આવ્યા છે અને તેમાંથી 3 પુત્રો 3 પુત્રી ઉત્પન્ન થયેલા છે. જન લક્ષ રંકારનો છે, તે જ ઉદ્દેશ તમને આપ્યો છે. હવે સુનિયો ચૈતન્ય નિજ વાણી કરુણામયે કૈવલ નિશાની તબ ऐसा सन्मुख जिने लाए ज्ञान हमेरा मन में लाए. ભગવાન કરુણા સાગર શેષ પૃથ્વી કહેવા લાગ્યા કે સકર્તા સત્કેવલ ને મળવાથી કરુણામય નિજ ચૈતન્યની વાણી કહું છું, તે સાંભળો. તે વખતે શેષજી સહિત ચિત્ત દઈને સાંભળવા લાગ્યા. કેવલ મંત્ર દિયો શેષનકુ ભય પ્રતીત અતિ તંત મનકુ તબ અબદુ છન મોહે લેની હમે હી કુ કરતા પદ કીનું. ભગવાને કૈવલ લક્ષ શેષજીને આપ્યો, જેથી અંતરમાં વિશ્વાસ બેઠો કે અવધૂત યોગી પણ અમારો ઉપદેશ સમજી દીક્ષા ધારણ કરી. પથબતાએ કાયમ નામા સુની પાય નિજ શેષ વિરામા કૈવલ કા ચત મત સબે કીના નિજ પદ લક્ષ લખાય દીના. ઉપર મુજબના લક્ષ નામ કાયમ પંથ છે, તે સાંભળી શેષજી અદ્ભુત શાંતિ થઈ. તેઓ કૈવલ લક્ષનો સમજાવી નિજ કૈવલનું લક્ષ કહ્યું. તબે શેષા સ્વાધીન સોય પૈયા કૈવલ જ્ઞાન ધ્યાન લખ લખાયા. બહુ પુકારે સેવા સમરણ કીના નાગ સહિત નાગ નિરંગ પીના. શેષજી શરણાગત થઈ કૈવલ લક્ષ ધારણ કરી બ્રહ્મ સહિત તેમના કુટુંબ ભગવાન કરુણા સાગરની બહુ જ પ્રકારે સેવા કરી. નાનાવિક મેવા પતાલી બહુ પર ઉપરાએ રસિક રસાલી બહોતિત દીન નાગ સસરૈયા સકલ લોક નાગ વેતૈયા. સેવા વિધિ જુદા જુદા પ્રકારના મેવા તથા રસોઈથી ભરપૂર રસોઈ કરી જમડ્યા. ત્યારબાદ ઘણા જ વખત સુધી શેષજીને સ્થાને રહી સર્વે નાકુળના લોકોને ચેતન કર્યા. બહુ પારકાર સમજ દઈ સબકુ તીનો કેવલ ધ્યાન આરંભ અહીં પરકાર પતાલ પસારા કીનો પાવન અહીં પરિવારા સતકુવેર શેષન સમજાય વધુ સહિત અવન પર લાયે. કેવલ પદનો અનુભવ કરવા ઘણા પ્રકારે સમજ્યા ત્યારે પાતાળમાં કૈવલ જ્ઞાનનો પ્રસારો કર્યો અને નાગકુળ પાવન કર્યું. આ પ્રમાણે શેષનું લક્ષ આપી અવધૂત સહિત અમો પૃથ્વી પર આવ્યા. આ પ્રમાણે આપણા 7મા ભાગની અંદર ભગવાન કરુણા સાગર આગલા 6ઠ્ઠા ભાગમાં આપણે વાત કરી હતી. યોગી જોડે પાતાળમાં આવે છે એ ચર્ચા આગલા ભાગમાં કરી હતી. તે પ્રમાણે પછી એને જ્યારે દેવદાનવ વચ્ચે યુદ્ધ થયા કરતું હતું, કરોડો વર્ષ સુધી દેવદાનવ વચ્ચે યુદ્ધ થયું, જેમાં દેવલોકો હારી જતા હતા અને દાનવોને જીત થતો હતો, સૃષ્ટિ રચના થતી નહીં હતી. એવા સમયે પૃથ્વી હલાડોલાડ થવા લાગી. તે એક પુરુષ પણ આવ્યા હતા જે નિરંજન પુરુષ હતા. તેમને શેષનાગને મળ્યા હતા અને શેષનાગને એને ઉપદેશ કર્યો હતો અને નિરંકાર પુરુષનું નામ બતાવ્યું હતું. પરંતુ એ શક્તિના પતિ એટલે કે 3 ગણના દેવતા બ્રહ્મા વિષ્ણુ મહેશ અને લક્ષ્મી સાવત્રી એ લોકોના પિતા ગણાય છે. તો એ પ્રમાણે સૃષ્ટિની ઉત્પત્તિ કરવા માટે એ લોકોને પ્રથમ અહીંયા મોકલ્યા હતા. પરંતુ
દેવદાનવ વચ્ચે યુદ્ધ થવાના કારણે અહીંયા પૃથ્વીની રચના થતી ન હતી, લોકોની વિસ્તાર થતો ન હતો. તેવા સમયે પછી ફરતા ફરતા ભગવાન કર્ણસાગર અહીંયા પહોંચે છે પાતાળ લોકમાં, નાગલોકની ત્યાં, અને એ પ્રમાણે એ ઓળખાણ કરાવે છે અને એ પોતાની ઓળખાણ આપે છે. અને તમે ક્યાંથી આવો છો, કોણ છો, આવું પૂછવામાં આવે છે ત્યારે તે પ્રમાણે અમારા ધર્મનું નામ કાયમ પંથ છે એવું ભગવાન કર્ણસાગર બતાવે છે. અને શેષ નાગને ઘેરે કાયમ પંથનો ઉપદેશ કરે છે. અને એના રાણી, એના બાળકો, એના જે પ્રજા હતી તે પણ કાયમ સંપ્રદાયનો ભગવાન કર્ણસાગર દ્વારા ઉપદેશ લે છે. અને ખૂબ સરસ રીતે એને જાતની રસોઈ બનાવીને જમાડે છે. ઘણો સમય સુધી ત્યાં રોકાય છે અને પાતાળ લોકને જાગૃત કરે છે અને જ્ઞાન સંપ્રદાયનો પ્રસારો કરી અને પૃથ્વી પર શ્રીમદ ભગવાન કર્ણસાગર આવે છે. આજની 7મા ભાગમાં આટલી વાત કરી આજે આપણે પૂરું કરીએ છીએ. શ્રીમદ કર્ણસાગર ભગવાન કી જય, કૈવલા ધામ કી જય, આજ કિયા આનંદ કી જય. સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ.